નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધ્રુવ દેસાઈ આપ સર્વે ખેડૂત મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ ફાર્મિંગ ફોર્મ્યુલામાં ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે આપણે હર્બિસાઇડનો સ્પ્રે કઈ રીતના કરવો, સાચી રીત કઈ છે હર્બિસાઇડ છાંટવાની. તો આજે આપણે હર્બિસાઇડનું નવું ટેકનિકલ એટલે ફિનોક્ઝાડેન ટેકનિકલ જે છે ફિનોક્ઝાડેન એ 5% ECની અંદર આવે છે. ફિનોક્ઝાડેન કઈ રીતના કામ કરે છે, કઈ રીતના છાંટવી, કયા પાકમાં હાલે, કયા નીંદણને મારે, એ બધા પ્રશ્ન છે આપણે સમજવાની ટ્રાય કરીશું. તો કે આ દવા ખાસ કરીને ઘાસને બહારથી નથી મારતી પરંતુ અંદરથી મારે છે અને તેની વૃદ્ધિ હંમેશાના માટે બંધ કરી દે છે. એટલે શું થાય, આપણે આનો સ્પ્રે કરશું ને એટલે એની રિઝલ્ટ તરત નહીં આવે, 5 થી 6 દિવસ અથવા 2-3 અઠવાડિયા જેવો સમય લેશે. પરંતુ આ છોડને અંદરથી મારશે એટલે એને ધીમે ધીમે વાર લાગશે પ્રોસેસ થતા. એટલે આપને એમ લાગે દવા છાંટી પણ આપણે 2 દિવસમાં જોઈએ તો રિઝલ્ટ દવાનું નથી એવી વાતો કરતા હોઈએ છીએ, પણ ખરેખર આ દવા 10 દિવસ પછી એનું રિઝલ્ટ આપવાનું કામ શરૂ કરે છે. અને ઘાસ વાળા જે ખડ હોય છે, લાંબા પાનવાળા ખડ, એના ઉપર સારું એનું નિયંત્રણ છે. એટલે જે તંદુરસ્ત નીંદણ હોય છે ને પાકની સાથે અંદર અને બહાર લહેરાયું અને વધતું અટકાવે છે. ઘાસવાળા નીંદણ પર એની અસર કરતા છે, પાક માટે સુરક્ષિત છે. હવે ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે ઘઉં એ લાંબા પાનવાળું છે, એની અંદર જે ખડ આવે છે એ પણ લાંબા પાનવાળું છે, દવાનો સ્પ્રે કરશું તો ઘઉં ઉપર આડઅસર થશે કે નહીં થાય એ આપણે આગળ જોશું શું થાય આ દવાનો ઉપયોગ કરીએ તો. હવે આ ફિનોક્સાડેન શું છે અને તે ક્યાં કામ કરે છે, તો એના મુખ્ય પાક આપણે ઘઉં અને જવની અંદર વાપરીએ છીએ. મુખ્ય એનું નીંદણ છે આપણે ફેલોરિસ માઇનર, ગુડી ડંડા અને જંગલી ઓટ હોય છે, એ લાંબા પાનવાળા હોય છે. એના ઉપર તો ખરેખર એની ઉપર સંપૂર્ણ રીતે અસર કરે છે. એટલે ફિનોક્સાડેન વિશે એક ચોક્કસ પ્રણાલીગત સિસ્ટેમિક હર્બિસાઇડ છે જે ઘાસવાળા નીંદણો એટલે લાંબા પાનવાળા નીંદણ ઉપર કંટ્રોલ કરે છે. હવે એ કામ કઈ રીતના કરે, આપણે ગમે વસ્તુ હર્બિસાઇડ હોય, ગમે ખાતર હોય, આપણે પહેલા એ સમજવું જોઈએ વાપરતા પહેલા કે કામ કઈ રીતના કરે છે. તો એ કોષ વિભાજન અટકાવે છે અને અંદરની વૃદ્ધિને હંમેશાને માટે બંધ કરી દે છે. એટલે આ પ્રોસેસ થાય એટલે પાનનો જેટલો વિકાસ થઈ ગયો એટલો થઈ ગયો, પણ એની આગળનો વિકાસ એ રૂંધાવી દેશે, અટકાવી દેશે. એટલે જે ખડ છે એ એક સ્ટેજ લગીને જ્યારે આપણે સ્પ્રે કરશું એ પછીના સ્ટેજનો આગળનો એનો વિકાસ નહીં થાય. હવે છંટકાવ પછી દવાની સફર, આપણે સ્પ્રે આવી જે હું એગ્રોથી દવા લઈ આવ્યો, સ્પ્રે છાંટી દીધો, પણ એ કઈ રીતના કામ કરે છે, એની આખી સાયકલ શું હોય એ આપણે સમજીએ. તો કે પહેલા 0 થી 2 કલાક પાંદડા ઉપર આપણે સ્પ્રે કરશું એટલે પાંદડા ઉપર જે એના નાના નાના મોલિક્યુલ છે એ બેસે. પછી શું થાય, 2 થી 6 કલાકની અંદર એ પાંદડાની અંદર ધીમે ધીમે એની અંદર જવાનું ચાલુ કરશે. 6 થી 24 કલાકમાં છોડના જે ગ્રોથ સેન્ટર ઉપર જેનું મેઇન જે સેન્ટર હોય છે મેરિસ્ટેમ, ટૂંકમાં આપણે જેને નસું કહીએ છીએ, ત્યાં લગીને પૂગી જશે અને 1 થી 3 દિવસની અંદર તેનો ગ્રોથ બંધ થઈ જશે અને 10 થી 15 દિવસે નીંદણ સંપૂર્ણ સુકાઈને ખતમ થઈ જશે. એટલે તમે આમાં વિઝ્યુઅલ ઇફેક્ટ જુઓ, પેલો આવી રીતના મુંજાઈ જશે, પછી બળવાનું એટલે ટૂંકમાં જે સુકાવાનું ચાલુ થઈ જશે અને છેલ્લે આવું ડ્રાય થઈ મરી જશે. હવે ઘઉં બચી જાય છે અને ઘાસ કેમ મરી જાય છે, પ્રશ્ન તો આપણો એવો જ છે કે લાંબા પાનવાળા ખડ હોય છે ને ઘઉં લાંબા પાનવાળું છે, તો આ દવા ઘઉંને કેમ અસર નથી કરતી? કારણ કે ઘાસ છે એની અંદર એન્ઝાઇમ દવા પ્રત્યે ખૂબ સેન્સિટિવ હોય છે ને જ્યારે ઘઉંની અંદર જે આ એન્ઝાઇમ હોય છે દવાનું ટેકનિકલ એને ડિટોક્સિફાઈ પચાવવાની એની અંદર ક્ષમતા છે. એટલે ઘઉં ઉપર આની કોઈ પણ પ્રકારની આડઅસર જોવા તમને નહીં મળે. હવે સૌથી મોટી ભૂલ ફિનોક્સાડેન છે કે ગમે આપણે હર્બિસાઇડ વાપરતા હોય, આપણી મોટામાં મોટી ખેડૂત મિત્રો શું ભૂલ કરે છે એ સમજીએ. તો કે ઘણા ખેડૂત મિત્રો આ આપણે દવા બનાવીએ પંપની અંદર તો ક્ષારવાળું આલ્કલાઇન પાણી વાપરે છે. આ આલ્કલાઇન પાણીને કારણે ફિનોક્સાડેનનું જે ટેકનિકલ છે એ ધીમે ધીમે એની જે ક્ષમતા હોય છે ને 100% યુટિલાઇઝ કરવાની ક્ષમતા એ ધીમે ધીમે ગુમાવી દે છે. એટલે આપણે જ્યારે પણ સ્પ્રે કરીએ કોઈ પણ દવા અથવા ખાતરનો, તો આપણે એક ખાતરી જરૂર રાખીએ કે પાણી હંમેશા મીઠું અને ચોખ્ખું હોવું જોઈએ. જો પાણી ક્ષારવાળું હોય છે, આલ્કલી હોય છે, તો એની રિઝલ્ટ 100% નહીં આપી શકે. એટલે ઘણા ખેડૂત મિત્રો દવામાં યુરિયા દ્રાવણ કે હાર્ડ વોટર એટલે વધુ પીએચ વાળું પાણી વાપરે છે. એના કારણે ફિનોક્સાડેન હાઈ પીએચના વાતાવરણમાં અસ્થિર થાય છે. આનાથી દવાનું કેમિકલ હાઇડ્રોલિઝેશન થાય છે અને દવા તૂટતી જાય છે. એટલે દવાની તાકાત ખતમ થઈ જાય છે. ખેતરમાં પહોંચતા આપણે સ્પ્રે કરીએ એ પહેલાં જ દવાનું જે એની ક્ષમતા હોય છે એ પંપની અંદર જ પૂરી કરી નાખીએ છીએ. એટલે એનું આપણે છાંટશું તો રિઝલ્ટ મળવાનું નથી અને દવા હોય છે મોંઘી દવા વાપરતા હોઈએ એનું આપણે રિઝલ્ટ નથી મળતું અને કારણ વગરનો ખર્ચો આપણે કરીએ છીએ. એટલે એના કરતાં સારું એ છે કે આપણે વ્યવસ્થિત મીઠું ક્ષાર વગરનું પાણી યુઝ કરીએ સ્પ્રે કરવામાં. એટલે યોગ્ય પીએચ વાળું પાણી આપણે વાપરીએ. હંમેશા 5.5 થી 6.5 પીએચ સુધીનું સ્લાઇટલી એસિડિક ચોખ્ખું પાણી વાપરવાની ભલામણ છે. ત્યારબાદ
આપણામાં આપણે જોઈએ છીએ કે સેજ આ દવાઓથી કેમ બચી જાય છે. હવે આપણે લાંબા પાનવાળાને કરીએ તો છાયા હે ચીઢો એ પણ લાંબા પાનવાળા છે, પરંતુ એનું પ્રોપાગેશન હેઠે જે એની મૂળ ગંડિકા હોય છે, મૂળ ગાંઠો હોય છે, એનાથી થાય છે. એને કોઈ પણ પ્રકારનું સીડ ફોર્મેશન થતું નથી આની અંદર. એટલે ખાસ કરીને આ જે ફિનોક્સાડેન છે એ આ છેક મૂળિયા લગીને દવા કામ પૂગતી નથી. એટલે જે એનું પ્રોપાગેશન મટીરિયલ હોય છે, એકમાંથી બે થવાની જેની ક્ષમતા હોય છે એમનેમ રહે છે. એટલે આપણે સ્પ્રે કરશું પણ આવતા વર્ષે એ ગાંઠમાંથી પાછું નવું ફૂટશે. એટલે શેરડી મોતની અંદર આ દવા કામ નથી કરતી. એટલે 100% રિઝલ્ટ માટે સાચો સમય અને ડોઝ કયો. નીંદણની યોગ્ય અવસ્થાનું ટાઈમિંગ જોઈએ તો જ્યારે આપણું ખડ 2 થી 4 પાનની અવસ્થાએ હોય આ શ્રેષ્ઠ સમય છે. ટેમ્પરેચર 20 થી 30 ડિગ્રી હોય, જમીનની અંદર સારો ભેજ હોય. એટલે આ ક્રાઇટેરિયા છે એ તમારે દવા છાંટવાના ચોક્કસ અને સચોટ રીતે આપણે યુટિલાઇઝ કરી શકીએ છીએ. જો આ વસ્તુ નાની વસ્તુ છે પણ ખૂબ અગત્યની વસ્તુ છે. બીજી વસ્તુ એ કે આપણે જ્યારે પંપનો સ્પ્રે કરીએ તો ફ્લેટ ફેન નોઝલનો ઉપયોગ ગમે હર્બિસાઇડ નાખીએ એટલે ફ્લેટ ફેન નોઝલનો જ ઉપયોગ આપણે કરવો. એનાથી તમારી હર્બિસાઇડની એફિશિયન્સી આરામથી વધી જાય છે. હવે આપણે જોઈએ કે દિવસ 3 તમે જોવા નાખો દવા ચાટી એટલે ગ્રોથ બંધ કરી દીધો. દિવસ 7માં ઘાસ છે એ થોડું પીળું પડવા માંડશે અને જો તમે ધીરજ રાખશો તો છેલ્લે તમે જોશો કે જે ખડ હશે એ સંપૂર્ણપણે નાશ થઈ જશે. એટલે યાદ રાખવા જેવી સૌથી 5 મહત્વની વાતો શું છે તો કે નીંદણ નાનું હોય 2 થી 4 અવસ્થા હોય તો એને નાખવું, પાણી ચોખ્ખું વાપરવું, આ હર્બિસાઇડ હારે કોઈ પણ પ્રકારની દવા અથવા કેમિકલ ફર્ટિલાઇઝર યુઝ ન કરવો, ફ્લેટ ફેલ ફોઝલનો ઉપયોગ કરવો અને જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ જ્યારે આપણે સ્પ્રે કરીએ ત્યારે. હવે ખેડૂતો ક્યાં આપણે ઠાપ ખાઈ જઈએ છીએ તો આપણે કીધું એમ કે જે અગાઉ વાત થઈ ગઈ છે કે પાણી ચોખ્ખું નથી વાપરતા અને થોડીક ધીરજ નથી રાખતા, એના કારણે આપણે ભૂલ જોવા મળે છે. હવે કઈ રીતના છાંટવી, એનો ડોઝ શું છે? ફિનોક્સાડેન 5% EC આવે છે, એનો ડોઝ શું છે તો કે 1 હેક્ટરે આશરે 6.25 વીઘા માટે દવા 800 થી 1000 ml 1 લીટર પાણી અને 400 થી 500 લીટર પાણી અંદર મિક્સ કરીને આપણે છાંટવાનું. હવે આપણે ગુજરાતીમાં આપણે સામાન્ય રીતે 1 વીઘાનું માપ લઈએ તો 150 થી 160 ml દવા લેવાની અને 75 થી 80 લીટર આપણે આશરે 5 સ્પ્રે આપણે કરવાના છે. એટલે આ બધું ફિનોક્સાડેન કઈ રીતના વાપરવી, કઈ રીતના એની યુટિલાઇઝેશન, કઈ રીતના એની એફિશિયન્સી વધારવી, એ બધી વાતો હતી. આગળના સમયમાં આપણે નવા જે ટેકનિકલ આવ્યા છે કઈ રીતના કામ કરે છે, એની એફિશિયન્સી શું છે એની વાત કરશું. ત્યાં લગીને તમે આવા ખેડૂતનું જે ટેકનિકલ નોલેજ છે, ખેતીનું ટેકનિકલ નોલેજ છે, કઈ રીતની દવા છે, કઈ રીતનું કામ કરે છે, એ વસ્તુ આપણે શીખતા રહીએ અને અમે પણ આવી નવી વસ્તુઓ છે આપ સુધી પુગાડતા રહીશું. એટલે આપ સર્વે ખેડૂત મિત્રોનો આભાર. બીજા ખેડૂત મિત્રો સુધી પણ આ માહિતી શેર કરી દો. જય હિન્દ, વંદે માતરમ.